ભેદ મટશે। ગુજરાતમાં રાજકીય રીતે સૌથી પ્રભાવશાળી મનાતો પાટીદાર સમાજ સંખ્યાબળમાં મજબૂત આ સમાજ સત્તામાં પણ અસરકારક મનાય છે, પરંતુ વર્ષોથી બે ભાગમાં વહેંચાયેલું છે, લેવા અને કડવા, એલપી અને કેપી। હવે આ વિભાજનનો ખતમ કરવાની અપીલ થઈ છે અને અપીલ પણ કોઈ સામાન્ય નેતા નથી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કરી છે। ત્યારે પાટીદાર સમાજે અપીલ પર શું કહ્યું છે, શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી અંદાજે 1.25 કરોડની આસપાસ મનાય છે, જેમાં લેવા પાટીદાર આશરે 70 લાખ અને કડવા પાટીદાર આશરે 50 લાખ જેટલા ગણાય છે। કડવા પાટીદાર ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વધુ વસે છે, જ્યારે લેવા પાટીદાર ચરોતર અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રબળ છે। બંને સમાજોની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ અલગ અલગ રીતે કાર્યરત છે। આ પરિસ્થિતિ વચ્ચે આનંદીબેન પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે પાટીદાર સમાજને એક થવાની અપીલ કરી। તેમનું કહેવું છે કે કડવા અને લેવા વચ્ચેની માનસિકતા બદલવાની જરૂર છે અને જ્ઞાતિના નામે થતા રાજકારણથી ઉપર ઉઠવું જોઈએ। अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं। हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे। अरे भाई ये क्या है? सोच बदलो। हम भारतवासी हैं, हम हिंदुस्तानी हैं। आनंदीबेनના નિવેદનને સિત્સર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જયરામ પટેલે સમર્થન આપ્યું। આનંદીબેન લેવા પટેલના દીકરી છે, એના પતિ છે એ કડવા પટેલ છે। આનંદીબેનના દીકરા દીકરીઓને એક લેવા પટેલને એક કડવા પટેલમાં સંબંધ થયા છે અને આ વર્ષો પહેલાં આ શરૂઆત થઈ છે, પણ આવી શરૂઆતની ગતિ ધીમી હોય, એ ગતિ વધે એવા અમે પ્રયાસો કરી છીએ અને આ આવકારદાયક વિચાર છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે પણ આનંદીબેનની અપીલને વધાવી છે। એક સમાજને લઈને જે કંઈ વાત કરી છે એ સંપૂર્ણ સત્ય છે। આજે નો ડાઉટ કે કડવાને લેવાના ભેદ ભૂલીને સમાજ કામ કરી રહ્યો છે, છતાં પણ કડવા લેવાના ભેદને વધારે ક્યાંક ને ક્યાંક તિરાડના સ્વરૂપમાં લઈ જઈ અને એનો રાજકીય ઉપયોગ પણ ક્યાંક થતો રહ્યો છે। આવા સંજોગોમાં આનંદીબેને જે કંઈ વાત કરી છે એને હું ચોક્કસ અનુમોદન તો આપું છું, પણ સાથે સાથે એ પણ કહું છું કે હંમેશા પાટીદારોએ એક બનીને, નેક બનીને સમાજ માટે અને ગુજરાતના વિકાસ માટે પૂરી તાકાતથી કામ કરવું। પાટીદાર અગ્રણીઓ વરુણ પટેલ, દિનેશ બામણિયા, પૂર્વિન પટેલે પણ માન્યું છે કે સમગ્ર પાટીદાર સમાજ એક મંચ પર આવશે તો સામાજિક અને રાજકીય શક્તિ વધુ મજબૂત બનશે। આજે વર્તમાન સમયની અંદર કોઈ પણ સમાજ હોય ચોક્કસ એક તાતડે બંધાય તમામ સમાજના આગેવાનોની અપેક્ષા હોય ને ઈચ્છા હોય, અમે પણ એ રીતે જ કામ કરીએ છીએ। એટલે કડવા હોય કે લેવા તમામ સમુદાય એકજૂટ થાય, તમામ નદીઓ એક જ પ્રવાહમાં વહે। ગુજરાતની અંદર લેવા અને કડવા એટલે કે પાટીદાર પરિવાર એક જ છે। રાજકીય સ્ટેટમેન્ટ જ્યારે આવે છે, રાજકીય પરિક્ષેપમાં જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આને વિભાજિત કરવાના પ્રયાસો થાય છે અને સાથે સાથે લેવા કડવા આ ગોળ 84 ગોળ, 85 ગોળ, 42 ગોળ આવી રીતે અલગ અલગ વિભાજિત કરવાના ફક્ત ને ફક્ત રાજકીય પરિક્ષેપમાં જ કારણો ઊભા થાય છે। સવાલ હવે માત્ર સમાજનો નથી, પરંતુ રાજકીય સમીકરણો પણ છે। લેવા અને કડવા વચ્ચેની રેખા મટશે કે ફરી એકવાર નેતૃત્વ અને માનસિકતાની લડાઈ આગળ વધશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।